પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં જીઓના નેટવર્ક ધાંધ્યા થઈ લોકો પરેશાન। જાફરાબાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીઓ, વીઆઈ, એરટેલ જેવા નેટવર્કના ધાંધ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। તો વાત કરીએ તો લોકો દ્વારા રિસર્ચના બમણા ભાવ આપી રિચાર્જ કરાવી રહ્યા છે, પરંતુ પૂરું નેટવર્ક ના આવતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને લોકોનું 250થી 300 સુધીનું બેલેન્સ જતું રહે છે। જાફરાબાદ શહેરમાં જીઓ કે અન્ય બીજા નેટવર્કના અધિકારીઓ પૂરતું ધ્યાન પણ આપતા નથી અને યોગ્ય જવાબ પણ મળતો નથી અને ના છૂટકે લોકોનો રિચાર્જ કરાવીને દંડાવું પડી ગયું છે। અત્યારે લોકો જીઓ કે અન્ય મોબાઈલનો રિચાર્જ તો કરાવી લે છે, પરંતુ નેટવર્કના અતિધાંધ્યથી પૂરતું બેલેન્સ વધારે વાપરવા મળતું નથી અને જીઓ જેવી પ્રખ્યાત નેટવર્ક ધરાવતી કંપની તો દિવસમાં 2-3 કલાક સંપૂર્ણ નેટવર્ક બંધ કરી દેશે, જેના કારણે અન્ય લોકો સાથે કોન્ટેક્ટ કરવામાં પણ મુસીબતનો સામનો કરવો પડે છે। તો શું આવનારા સમયમાં નેટવર્કની આવી જ રીતે લોકો હેરાન થતા રહેશે કે કંપની દ્વારા યોગ્ય કરવામાં આવશે, તેવું લોકમુખે જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ વેપારી એસોસિએશન પ્રમુખ જયેશભાઈ ઠાકર। ઘણા સમયથી જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક જાફરાબાદ અને જાફરાબાદ તાલુકાના ગામડાઓની અંદર સદંતર ઘણી વખત બંધ થઈ જતું હોય છે। આ નેટવર્કના ધાંધિયાને કારણે જાફરાબાદની પ્રજાને અને ગામડાઓની પ્રજાને બહુ સહન કરવું પડે છે। જીઓ નેટવર્ક તો અઠવાડિયે 10 દિવસે કલાક 2 કલાક બંધ થઈ જતું હોય, માણસ સંપર્ક વિહોણો થઈ જાય છે અને આ બાબત અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવતું ન હોય। હવે પ્રજા ખૂબ થાકી ગઈ છે, એટલે આ રજૂઆત છેક સુધી પહોંચે અને જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક સુધરે એવી પ્રજાની એક અપીલ છે, એ તમારા સુધી પહોંચાડું છું। બીજું, બીએસએનએલ તો જાફરાબાદમાં છે નહીં, એના જેવું થઈ ગયું છે। બીએસએનએલનું નેટવર્ક તો ઠીક છે, પણ બીએસએનએલના ગ્રાહકો પણ હવે રહ્યા નથી, એવી પરિસ્થિતિ બીએસએનએલ વાળા ઊભી થઈ છે। એટલે જાફરાબાદ તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં કોઈ પણ જાતની આ રીતની સુવિધાઓ ન હોય અને નેટવર્કની અવારનવાર તકલીફ રહેતી હોય, ખાસ બધાની ગ્રામજનોની વિનંતી છે કે આ નેટવર્ક સુધરે અને વ્યવસ્થિત રીતે થાય અને પ્રજાની લાગણી આપ સુધી પહોંચે।